પૂરી દઉં હો, પૂરી દઉં દીકરા. છાતી ઉપર ને પેટ ઉપર ને ચડીને ત્યાં ઠેકડા મારે 4:45 વાગ્યામાં જાગીને પછી કરવું શું મારે. ચલો કબાટમાં છે ને થોડું કામ હતું ને તો મેં કબાટ ખોલ્યો તો બેડ ઉપર નીચે ઉતરી સીધી પુરાઈ ગઈ કબાટમાં. પછી એને માથા માથ ફેરવી રાખે તો એ નીંદર કરી રાખે. ખાઈ જ લેવાના છે પણ હું તમને બતાવી દઉં મારા માટે ભાઈ શું લાવ્યા છે. હું મુઠિયા ઢોકળા કઈ રીતે બનાવું છું ને એ જોવા માટે વિડીયોમાં લાસ્ટ સુધી બન્યા રહેજો. ઢબો જવાબ એ નથી દેતી. નીકળ જોઈ લે ખીચાય. જોયું હોય તો કેવી ખીચાય છે. બહાર નીકળ બહાર નીકળ બહાર આવી ચાલ. હાલ બહાર નીકળ જોયું હોય તો ક્યાં પુરાઈને બેઠી છે ખબર. જોઈ લ્યો કબાટમાં ગરીને બેસી ગઈ છે. જોયું હોય તો મેં કબાટ ખોલ્યું તો કબાટમાં બેસી ગઈ. હું નીકળવું નથી. હાલ બારે આવો. ચલ જોયું હોય તો ખીજાય છે. જોઈ લે ખીજાય. જોયું હોય તો ખીજાય. બહાર નીકળવાનું કહો તો ખીજાય છે. ચલ નીકળ બહાર. ઢબો બહાર નીકળ. હાલ ભાઈ કપડા માથે લાંબી થઈ ગઈ છોતી. નીકળ હાલ બહાર આવતી હાલ આમ બહાર. હાલ પૂરી દઉં કબાટમાં. પૂરી દઉં હાલો પૂરી દઉં. કેવી લાંબી થઈ સુઈ ગઈ. જોયું હોય તો કેવી સુતી છે. ક્યાં પૂરાઈને સુતી ખબર જ કઈ તને. પૂરી દઉં. ચલો પૂરી દઉં ને. પૂરી દઉં હો. પૂરી દઉં દીકરા. શું કરે જોઈએ તો ખરી. બહાર આવતી રે. હાલ કર પૂરી દઉં. ખબર વગરની પુરાઈ જતો તો સારું થયું. મને ખબર હતી કે આ તું અંદર પુરાણી છે નીકળી ગઈ. હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય બ્લોગ. અને બ્લોગની શરૂઆત કરતા પહેલા બધાને મારા બાપા સીતારામ. તો વાગી ગયા છે 4:15 ઓલરેડી. ઇવનિંગના 4:15 વાગી ગયા છે. જસ્ટ આપણે હજી જાગી દુકાન ખોલી અને વિડીયો સ્ટાર્ટ કર્યો છે. આગળ વિડીયોમાં તમે જોયું એમ કે અમાર ઢબુ કેવી કબાટની અંદર જઈ અને બેસી ગઈ હતી. કબાટ મેં ખોલ્યો તો કબાટમાં પુરાઈ અને બેસી ગઈ. બપોરે આજ તો કેટલા 1:30 બપોરે હું ફ્રી થઈ અને હવે તો હું બેડ ઉપર મોબાઈલ લઈને બેઠી ને ત્યાં સુધીમાં તો એ પહોંચી ગઈ. કદાચ ડમા ઢબુ ગમે ત્યાં હોય ને તો એને ખબર પડી જ જાય. બપોરે રૂમમાં જ ગઈ નથી ને કઈ આવી નથી. ગમે ત્યાં હોય ને તો ત્યાંથી પહોંચી છે એને ખબર પડી જાય. તો બપોરે આજ જે છે ને મને સુવા જ નથી દીધી. હાથ જ ફેરવી છે વાત જ નહીં કે. પછી એને માથા માથ ફેરવી રાખે તો એ નીંદર કરી રાખે. સવારમાં 2 દીથી એમ કરે ફીટ 4:45 વાગે ને ત્યાં આપણે ભર નીંદરમાં જગાડ. કેમ કે ભૂખી થાય ને એટલે આવે એટલે જગાડે આપણે. 2 દિવસે 4:45 જગાડી દે. કાલ તો 4:45 જાગી ને એને ભૂંગરા ને દઈ દીધું તો એને ખાઈ લીધું. પછી પાછી હું કહું સુઈ જાવ. એને ભૂંગરા દઈ દીધા ને કોઈ ખાઈ લેશે તો હું હવે સુઈ જાઉં. તો પાછી ન્યા આવી ખાટલે. ધરાર આપણને છે ને સુવા ન દે. છાતી ઉપર ને પેટ ઉપર ને ચડીને ત્યાં ઠેકડા મારે 4:45 વાગ્યામાં જાગીને પછી કરવું શું મારે. પછી તો કઈ જાગ્યા પછી નીંદર આવે નહીં. તો પછી હું કાલ સુવાની ટ્રાય કરી તો એ નીંદર કઈ પાછી આવી નહીં. પછી છેલ્લે શું કર્યું 4:45 જાગી એને ભૂંગરા દઈ ને પછી પાછી ખાટલે આવી ને એટલે હું કહું આ સુવા તો દેશે નહીં. પછી મેં મારો મોબાઈલ ચાર્જિંગમાં મૂકી દીધો ને બ્લુટૂથ ચાર્જમાં મૂકી દીધો. એ બેમાં હું ચાર્જ કરી લઉં ને તો પછી જાગવાનો ટાઈમ થાય ને ત્યાં સુધીમાં એમાં ચાર્જ થઈ જાય. આજે પાછી 4:45 વાગ્યામાં આવી ગઈ. 4:45 વાગે આવી તો મેં એને પાછા ભૂંગરા આપ્યા ને તો ભૂંગરા ખાઈ લીધા. ભૂંગરા ખાઈને પછી પાછી આવી. એટલે દોડાદોડી કરતી હોય ને એમાં પછી છે ને એ સુવા દે નહીં આપણને. એટલે એમાં ઢબુનું એવું હોય બપોરે ન સુવા દે ને વહેલી સવારે આવું કરે. ભૂખી થાય ને એટલે પૂરું. આજ તો સવારમાં મેં એને ભૂંગરા ને દઈ દીધા. બ્લુટૂથ ચાર્જમાં મૂકી દીધું. મોબાઈલ ચાર્જમાં મૂકી દીધું. હું કહું આજ તો સુઈ જ જવું છે હવે. તો પાછી ખાટલે આવીને મીંડી ઠેકડા મારવાની છાતી ઉપર ને પેટ ઉપર. આપણે નાનું બાળક કેમ આપણી પાસે રમતું હોય એ રીતે છાતી ઉપર ને પેટ ઉપર સુઈ જાય. પછી એમ કે હવે તું હાથ ફેરવી કે મને. એટલે ઢબુ એવું કરે ને બપોરે હમણાં તો જો આવું જ કરે છે. આજ તો બપોરે પાછી આવી ગઈ ને તો કાલ તો સુઈ ગઈ તે હાથ ફેરવું તો ને આજ તો સુતી નહીં સુવાય ન દીધા. એવા ખેલ કરતી હોય એમાં ઢબુ છે ને. ઢબુને એવા ખેલ હોય. ચલો કબાટમાં છે ને થોડું કામ હતું ને તો મેં કબાટ ખોલ્યો તો બેડ ઉપર નીચે ઉતરી સીધી પુરાઈ ગઈ કબાટમાં. આવું એમાં ઢબુ આવું કરે તો બપોર સુવા ન દીધું. હું ચાલો બીજું કામ મંડું કરવા આવે. ખોટા ટાઈમ વેસ્ટ કરવો એનો કોઈ મતલબ નહીં. તો કબાટમાં કામ હતું તો કબાટ ખોલીને બેઠી તો કબાટમાં પુરાઈ જાય. પછી પુરાઈ ગઈ. પાછી ઘડીકમાં નીકળે નહીં. ખીજાય હામી પાછી એવું કરે. ઢબુન છે ને એવું ખાતું હોય. ચાલો અમારે અહીંયા થઈ રહી છે દાળ સાફ. દાળ છે ને હવે થોડીક જ રહી છે. જો આ દેખાય ને એટલી સાફ કરવાની રહી છે. આજ તો ખતમ નહીં થાય પણ કાલ તો પૂરી થઈ જ જશે નહીં લો. કાલ પૂરી થઈ જશે. હવે કાલનો દી છે ને કાલનો દી સાફ કરશું ને એટલે સાફ થઈ જશે. અને આપણે આ કેરી કાલ દાબો છે નહીં ખેતી ને એ હજી આપણે છે ને 2 દિવસ તને ખોલવાની જ નથી એટલે પાકી જશે. ને એ કાલનો વિડીયો જેને ન જોયો હોય ને એ જઈને જોઈ આવજો. એમાં છે ને
પરફેક્ટ રીતે મેં કઈ રીતે આપણે કાચી કેરીનો દાબો દેવો ને એ શીખવેલું છે. કાલનો વિડીયો જેને ન જોયો હોય ને એ જઈને જોઈ આવજો. કાચી કેરીનો દાબો તો દીધો છે, પણ એ પણ આપણે કેમિકલ વગર, કોઈ પણ કેમિકલ વગર કાચી કેરીનો દાબો દીધેલો છે. 2 દિવસથી આ પાણી નહોતું આવતું, અત્યારે આવ્યું છે પાણી. તો ગોરા ધોઈ વિછરીને ફરી લીધું. ઓલરેડી શુક્રવાર જ છે આજે, વિછરવાને હતા ગોરા, પણ પાણી વગરનું શું કરું, 2 દિવસથી પાણી આવ્યું નહોતું. તો અત્યારે પાણી આવ્યું છે ને તો ગોરા ધોઈ વિછરીને ફરી લીધા. નીચેનો ટાંકો ભરી લીધો, નીચે ડોલું ને એ બધું ભરી લીધું. દુકાનનો ગોરો ભરી લીધો, પ્લસમાં ઉપરનો ટાંકો. ડેઈલી કપડા ધોવાતા હોય એટલે તો 2 દિવસમાં ખાલી થઈ જાય. બાથરૂમ ઉપર મોટો ટાંકો ચડાવ્યો છે આપણે, એમાં ખાલી આપણે કપડા જ ધોવાય 2 દિવસમાં. તો એ ટાંકો ખાલી થઈ ગયો, કેમ કે ડેઈલી કપડા ધોવાતા હોય એટલે પાણી તો જોઈએ. મશીનમાં ઓલરેડી વધારે જોઈ એટલે એ ટાંકો હાવ તળી આવી ગયો. તો હમણાં ધાબા ઉપર પાછી ગઈ, પણ નીચે બધું પાણી ભરાઈ ગયું ને, ઉપર ટાંકામાં નળી મૂકી આવી એટલે હવે ભરાઈ રાખશે. નળી મૂકી દીધી તો એ રીતે ભરાઈ રાખશે, ભરાઈ જશે એટલે હમણાં છે ને ટાંકો ઓલરેડી ભરાઈ જશે એટલે ખબર તો પડી જાય. પછી મોટર આપણે બંધ કરી આવશું. ભાવે છે ને મારા માટે કઈક લાવ્યા છે, ચાલો તમને બતાવ. કાલ સાંજના લાવ્યા, પણ ખાય કોણ? ભાવે ખરી પણ કોણ ખાય? ચાલો અત્યારે તો નાસ્તામાં છે ને ખાઈ જ લેવાના છે, પણ હું તમને બતાવી દઉં મારા માટે ભાઈ શું લાવ્યા છે. ચાલો બતાવી દો. આ પણ તડકી નીકળી છે વરસાદની. હા વાત તો આ વાદળ છે આખો દિવસ એમનામ જ રહ્યું છે. ઉકળાટે એવું. હમણાં તો વરસાદની આ તૈયારી થઈ ગઈ છે ને, ગુજરાતમાં વરસાદ ઓલરેડી પહોંચી ગયો છે એટલે વાદળ છાયું ઉકળાટ તો વાતમાં પૂછો એવો આખો દિવસ ઉકળાટ જોઈ શકો છો. ભાવે છે ને આ લાવ્યા જ મારા માટે. કોના ફેવરિટ છે એ કોમેન્ટ કરજો. મને તો પાછું વાદળ છાયું થઈ ગયું, વાદળા થઈ ગયા પાછા. વરસાદની તડકી નીકળે 1-2 મિનિટ તો માંડ તડકી રહે, ત્યાં તો પાછો વાદળ છાયું થઈ જાય. તો ભાવે છે ને આપણા માટે, મને તો ભાવે. ને હોય એવા મીઠા મસ્ત મજાના, બહુ મીઠા હોય, પણ વાડીએથી લઈ આવે પણ બહુ મીઠા હોય, બહુ સરસ ના મીઠા હોય. જેને ભાવતા હોય ને કોમેન્ટ કરજો. ચાલો પેલા હું છે ને હવે ઉપરનો ટાંકો ભરાય ને ત્યાં સુધીમાં હવે રાવણાનો નાસ્તો કરી લઈએ ને પછી આગળ કઈક વિડીયો આપણે કન્ટિન્યુ કરીએ. તો વાગ્યા છે 6 અને એક જ ટેન્શન હોય કે અત્યારે ડિનરમાં બનાવવું શું. તો 2 દિવસ પેલા મેથી લઈ હતા, ધાણા ભાજી લઈ હતા ને નહીં પણ લઈ હતા. અહીં તો 1-1.5 કિલો છે તે લઈ હતા, એ તો બધાને ખબર જ છે. એમાં મેં કર્યું કેવું, પરમ દિવસે બપોરે નહીં અને ટમેટાનું શાક બનાવ્યું હતું. વધારે રસો નતો રાખ્યો, તેલનો રસો લે ને એ રીતે બનાવ્યું હતું. ને આજે બપોરે મેં દૂધી દાળનું શાક બનાવ્યું હતું. ને હજી પણ એક નહીં તોય આપણે બચી ગઈ છે, 1.5 જેટલી નહીં બચી છે. તો અત્યારે એમાંથી આપણે બનાવવાના છે ડિનરમાં મોઠિયા ઢોકળા. ઓલરેડી આપણી પાસે નહીં પડી છે, પ્લસમાં મેથી અને ધાણા ભાજી જે લાવ્યા છે ને 2 દિવસ પહેલા એ મેં સમારીને રાખી દીધી હતી. આગળ વિડીયોમાં તમને મેં જણાવ્યું એમ. તો એ સમારેલી પડી છે ને ડુંગળી તો ઓલરેડી ઘરમાં હોય. તો બધા મસાલા રેડી કરી, મેથી, ધાણા ભાજી અને આદુ ને મરચું બધી જ વસ્તુ છે. તો હવે આપણે છે ને અત્યારે મુઠિયા ઢોકળા બનાવવાના છે. તો આગળ જેમ હું પ્રોસેસ કરતી જઈશ ને એમ તમને જણાવતી જઈશ. તો હું મુઠિયા ઢોકળા કઈ રીતે બનાવું છું ને એ જોવા માટે વિડીયોમાં લાસ્ટ સુધી બન્યા રહેજો. આપણે મુઠિયા ઢોકળાની પ્રોસેસ કરીએ. તો લોંગ ટાઈમ પછી આપણે આવી ગયા છીએ ફળિયામાં, એટલે કે આપણા કિચનમાં. ફળિયામાં જે આપણું કિચન છે ને ત્યાં આપણે આવી ગયા છીએ ખુલ્લા પવનના. ને હવે આપણે ઢોકળા બનાવવા માટે તીખા મરચા લીધા છે. આગળ વિડીયો તમે મેં દાળ ઢોકળીનો બનાવ્યો હતો ને એ વિડીયો તમે જોયો હોય ને તો એમાં આપણે મરચાઈ ખરાબ નીકળતા હશે. આ શું, ચાલો દેખ, મરચું તો આપણે ખરાબ નીકળી ગયું છે. આગળના વિડીયોમાં આપણે દાળ ઢોકળી બનાવી હતી, એમાં મેં આ મરચું નાખ્યું હતું ને, આપણે વઘારમાં નાખેલું હતું. વઘારમાં મરચું નાખ્યું હતું ને મરચું એટલા તીખા હતા, વઘારમાં નાખ્યું હતું ને પ્લસ આપણે તળ્યા હતા પણ. ને દાળ ઢોકળી વાળો વિડીયો જોયો હશે ને એને ખ્યાલ હશે. તો એમાં મેં મરચા તળ્યા હતા પણ. તો ત્યારે કેવું થયું હતું, હજી એમાં આદુ ના એડ કરું છું, નકર ઈ ભૂલી જઈશ પાછી. એમાં મેં મરચા એડ કર્યા હતા ને તો મરચા છે ફૂલ તીખા, એટલે દાળ તો તીખી હતી. દાળ ઢોકળી ભેગા આપણે મરચા તળ્યા હતા ને એ પણ પૂરા ખવાણા નહોતા, કેમ કે તીખાશ જ એટલી હતી, બહુ તીખા હતા. એટલે આપણામાં 2 મરચા નાખવા હતા. મરચા હજી પડ્યા છે 2 નાખવા હતા, પણ એક મરચું આપણે નાખ્યું છે, બાકી આદુ નાખી દઈ. એક ખરાબ નીકળી ગયું છે એટલે બીજું નાખવું નથી. તીખાશ તો ઓલરેડી હજી આપણે લસણ વાળી ચટણી આવશે એટલે એક મરચું ને આદુ. હવે આને છે ને આદુ મરચાની પેસ્ટ પણ રેડી કરી લઈએ, પછી આગળની પ્રોસેસ કરીએ આપણે. ચાલો રેડી થઈ ગઈ છે આપણે આદુ અને મરચાની પેસ્ટ. બધું છે ને ઢોકળા બનાવવા માટે બધી સામગ્રી રેડી કરી ને રાખી દીધી. ઢોકળા બનાવવા માટે પહેલા તો મેં છે ને અહીંયા
જાડો લોટ લીધો છે, જે આપણે ભાખરીમાં વાપરતા હોઈએ છીએ ને, ભાખરીનો જાડો લોટ લીધો છે. હવે આપણે એમાં એડ કરશું 2 ચમચી બાજરાનો લોટ, ને સાથે એડ કરશું આપણે 1 ટીસ્પૂન જેટલો ચણાનો લોટ. મીઠું એડ કરશું, હળદર, હિંગ, ધાણા જીરું ને અજમા. ડાયજેશન માટે આપણે હિંગ અને અજમા બંને લઈએ છીએ. હિંગ અને અજમા 2 લેવાના છે આપણે ડાયજેશન માટે. સાથે એડ કરશું તલ. તમે કહેશો બધાયમાં તલ, મારે બધી વસ્તુમાં ગમે એ બનાવો, તલ તો પેલા હોય બધી વસ્તુમાં. હજી બચાવીને રાખ્યા છે, વિડીયોમાં બન્યા રહેજો એટલે ખબર પડશે કે હજી આપણે આ બચેલા તલનું શું કરવાનું છે ને. એ લાલ મરચું પાવડર, આદુ મરચા, અને જે આપણે આદુ મરચાની પેસ્ટ આવશે, સાથે આપણે આવશે લસણ વાળી ચટણી, એટલે એ પ્રમાણે પછી મરચું પાવડર આપણે એડ કરવાનું છે. સાથે ઢોકળાને સોફ્ટ બનાવવા માટે આપણે એમાં એડ કરશું તેલ. પેલા તો છે ને બધું મિક્સ કરી દઈએ, પછી આગળની પ્રોસેસ. ચાલો તો મોણ આપણે મિક્સ કરી દીધું છે. હવે આપણે એમાં એડ કરશું જે આપણે આદુ મરચાની પેસ્ટ રેડી કરી છે ને એ. સાથે આપણે લસણ વાળી ચટણી એડ કરશું. આમાં પણ આપણે લસણ વાળી ચટણીમાં આદુ તો એડ કરેલું હોય તો તમને ખબર જ છે, આગળ તમે મારા વિડીયો જેને જોયા છે એને ખ્યાલ જ હશે. સાથે એડ કરશું ધાણા ભાજી, મેથી, ઝીણી સમારેલી ડુંગળી એડ કરી દઈએ. સ્પ્રિંગ સોડા એડ કરી દઈએ. સોડાને એક્ટિવેટ કરવા માટે આપણે એમાં લીંબુ એડ કરશું. ચાલો સોડાને એક્ટિવેટ કરવા માટે આપણે એમાં લીંબુનો રસ એડ કરી દઈએ. ચાલો તો આપણે લીંબુ પણ એડ કરી દીધું છે. આને તો છે ને આપણે પાણીમાં પહેલા તો મિક્સ કરી દઈએ. પાણીમાં મિક્સ કરીને પછી એડ કરીએ ને તો લોટની હારે મિક્સ થઈ જાય, અલગ ન પડી છે એટલે. ચાલો લસણ વાળી ચટણીને આપણે પાણીમાં મિક્સ કરી દીધી છે. ચાલો ફરી બધું છે ને મિક્સ કરવાનું છે. ચાલો ફરી બધું જ આપણે મિક્સ કરી લીધું છે. હવે આપણે એમાં એડ કરવાની છે લાસ્ટમાં ખાંડ. દૂધીને છે ને છોલી અને ખમણી નાખવું, પછી આપણે એમાં એડ કરવાની છે. દૂધી પણ ખમણાઈ અને રેડી થઈ ગઈ છે. હવે આપણે દૂધીને પણ એડ કરી દઈએ. બધું સરસ રીતે છે ને પાછું મિક્સ કરી લઈએ. અને પાણીની જરૂર પડે ને તો જ આપણે પાણી એડ કરવાનું છે, બાકી તો એમને છે ને આપણા મુઠિયા વળી જાય તો વાળી લેવાના છે. બધું જ સરસ રીતે મિક્સ થઈ ગયું છે. થોડાક પાણીની જરૂર પડશે આપણે, એમ તો આપણે મુઠિયા વળી જાય છે, પણ થોડાક પાણીની જરૂર પડશે તો થોડુંક પાણી એડ કરી દઈએ. લોટ છે ને મુઠ્ઠી તો વળી જાય પણ કોરો કોરો લોટ લાગે છે, એટલે થોડું અમથું પાણી એડ કરી અને મંડીએ ફટાફટ મુઠિયા વાળવા. ઓલરેડી પાણી છે ને ગેસ ઉપર ગરમ કરવા પણ ઢોકરિયામાં મેં મૂકી દીધું છે. ફટાફટ મુઠિયા મંડીએ વાળવા. પાણી ગરમ થાય ત્યાં સુધીમાં આપણે મુઠિયાને રેડી કરી લેવાના છે. વાળવા માટે આપણો પરફેક્ટ લોટ બની અને રેડી થઈ ગયો છે. તો હવે આપણે છે ને મીડિયમ સાઈઝના મુઠિયા આ રીતે વાળી લેવાના છે. આ સ્ટેજ પર તમારે દહીં એડ કરવું હોય તો દહીં પણ તમે એડ કરી શકો. મારે બપોરે છે ને ઢોકળા બનાવવાનું કઈ નક્કી નહોતું ને તો બપોરે ખવાઈ ગયું દહીં. જો આ રીતે છે ને આપણે મુઠિયાને રેડી કરવાના છે. દૂધી અને ડુંગળી બેમાંથી પાણી છૂટશે, એટલે છે ને આપણે વધારે પડતું પાણી એટલે એડ કર્યું નથી. ગોળ વાળી લેવાના, પછી આ રીતે આમ દબી દઈએ ને એટલે જો આ આંગળા બેસી જાય, આપણા આંગળા છે ને બધા એમાં બેસી જાય. આ રીતે આપણે ઢોકળા વાળવાના છે. ચાલો આ રીતે છે ને બધા જ મુઠિયા વાળી અને રેડી કરી લેવાના છે આપણે. તો આપણા બધા જ મુઠિયા વળાઈ અને રેડી થઈ ગયા છે. અને ગેસ ઉપર આપણું પાણી પણ ગરમ થઈ ગયું હશે. આપણે છે ને મુઠિયાને બાફવા માટે મૂકી દઈએ. ચાલો તો આપણું પાણી ઉકળવા લાગ્યું છે અને પ્લેટને મેં તેલથી ગ્રીસ કરી લીધી છે. બધા ઢોકળાને છે ને આપણે આ રીતે પ્લેટમાં ગોઠવી દેવાના છે. બધા ઢોકળા વ્યવસ્થિત રીતે સ્ટીમ થઈ જાય ને એ રીતે આપણે ગોઠવવાના છે. ચાલો તો આપણા બધા ઢોકળા સ્ટીમ કરવા માટે આપણે મૂકી દીધા છે. ઢાંકી શકો છો, મેં બધા ઢોકળાને સ્ટીમ કરવા માટે સ્ટીમરમાં ગોઠવી દીધા છે. હવે આપણે આનું ઢાંકણ ઢાંકી દઈએ ને આને આપણે 15 થી 20 મિનિટ માટે ઢોકળાને સ્ટીમ થવા દેવાના છે. ચાલો તો આપણે 20 મિનિટ કમ્પ્લીટ થઈ ગઈ છે. હવે આપણે સ્ટીમર ખોલી અને જોઈએ કે આપણા ઢોકળા બફાઈ ગયા છે કે કેમ. ઢોકળાને ચેક કરવા માટે આપણે આ રીતે ચપ્પુ લઈ અને ચેક કરવાના છે. જોઈ શકો છો એકદમ આપણું ચપ્પુ ક્લીન નીકળ્યું છે, મીન્સ કે આપણા ઢોકળા પરફેક્ટ રીતે સ્ટીમ થઈ અને રેડી થઈ ગયા છે. તો ગેસની ફ્લેમને આપણે કરી દઈએ ઓફ અને ઢોકળાને લઈ લઈએ નીચે. ચાલો તો આપણા ઢોકળા સ્ટીમ થઈ અને રેડી થઈ ગયા છે. હું આવી ગઈ છું ઓસરીમાં.
હવે છે ને ઢોકળાને એક એક કરી અને બહાર કાઢી લઈએ એટલે ઠંડા પડી જાય. પછી આપણે આના પીસ કરવાના છે. એક એક કરી અને બધાય છે ને આ રીતે ત્રાસમાં હું કાઢી લઉં છું. આ રીતે આપણે છે ને બધા ઢોકળાને બહાર કાઢી લઈએ. ચાલો તો આપણે બધા ઢોકળાને ઢોકળિયામાંથી બહાર કાઢી લીધા છે. હવે છે ને આને ઠંડા પડવા દઈએ. મારે ધૂપ પણ રેડી થઈ ગયો છે. ધૂપ દીવા કરવા છે. ધૂપ દીવા કરી લઉં ત્યાં સુધીમાં ઠંડા પડી જાય. ઠંડા પડી જાય પછી આપણે આના કટ કરી અને પછી વઘાર કરી શકો છો. ધૂપ દીવા કરવા માટે મારો અહીંયા ધૂપ પણ રેડી થઈ ગયો છે. ઢોકળા ઠંડા પડે ને ત્યાં સુધીમાં હું ધૂપ દીવા કરી લઉં. ચાલો તો આપણા ઢોકળા એકદમ ઠંડા પડી ગયા છે. હવે આપણે છે ને આના પીસ કરી નાખીએ. આ રીતે આછા આછા છે ને બધા એ ઢોકળાને આપણે કટ કરી નાખીએ. રઘુ ધરાણી હે દૂધા પી લીધા દીકા. ચાલો તો આપણા બધા ઢોકળાના પીસ રેડી થઈ ગયા છે અને હવે છે ને ફટાફટ કિચનમાં જાય. ઓલમોસ્ટ વાગ્યા છે 8 વાગી ગયા છે. ભૂખ પણ લાગી છે તો એક બાજુ ચા મૂકી દઉં ને ફટાફટ એક બાજુ છે ને આપણે ઢોકળાને વઘારી નાખે. તો ચાલો ફટાફટ જાય કિચનમાં અને આનો વઘાર કરીએ. ચાલો તો ઢોકળાને વઘારવા માટે આપણે ઢોકળિયામાં તેલને ગરમ કરવા મૂકી દીધું છે. એ સાઈડમાં આપણી ચા પણ પાકે છે. ઢોકળા વઘારે ત્યાં સુધીમાં આપણી ચા પણ પાકી છે. તેલ ગરમ થઈ ગયું છે. આપણે તેમાં એડ કરી દઈએ રાઈ, જીરું, હિંગ, મીઠા લીમડાના પાન. લાસ્ટમાં આપણે એડ કરશું તલ. વઘાર રેડી થઈ ગયો છે. હવે આપણે એમાં કટ કરેલા ઢોકળા એડ કરી દઈએ. ભાવેશને બાજુમાં બોલાવ્યા છે ચા પકવવા. કેમ થાસ? હાલો પાકી જાય એટલે ઉતારી લ્યો. તો હું અહીંયા રેડી કરીને આવતી રહો. લે એનું નથી કહેતી ચા નો કહેતી હતી. વિડિયો ચાલુ છે. ઓકે ખાસ રસોઈ બનાવડા. આનું નથી ચા નું કહેતી હતી ઉતારી. ગાડી લેવાનું છે ને? હા ગાડી જ લેવાનું છે. મિલકતમાં જ ગાડી લ્યો હવે. ચાલો તો આપણો ચા પણ બનીને રેડી થઈ ગયો છે અને આપણા ઢોકળાનો વઘાર પણ રેડી થઈ ગયો છે. હવે તો જોરશોરથી લાઈટી છે. ભૂખ તો બેસી જાય પછી જમવા માટે. ચાલો તો વાગી ગયા છે 8:30 અને ભાવેશ છે ને જમી અને દુકાન બાજુ પણ વહી ગયા છે. જમવા બેસતી હતી ને ત્યાં આવી ગયા ઘરાક. તો દુકાનમાં વહી ગઈ. ઘરાકને સમજાવી ન લીધા ને ત્યાં અહીંયા ભાવેશ પપ્પાનો કોલ વચ્ચે આવી ગયો. તો ભાવેશ વાતો કરતા હતા ને હું દુકાનમાં થઈ તો એને વાતો કરી લીધી. પછી મેં અત્યાર સુધી વાતો કરી. તો એમાં મારો ચા ને બધું ઠંડુ થઈ ગયું ને ભાવેશ તો ત્યાં સુધીમાં જમી ને દુકાન બાજુ પણ નીકળી ગયા છે. ચાલો તો ચા અને ઢોકળા ખાવા માટે આવી જાઓ. ચાલો તો મસ્ત મજાના ચા અને ઢોકળા જમી લઈએ અને આ સાથે છે ને આપણે વિડીયોને પણ અહીંયા એન્ડ કરી દઈએ. વિડીયો પસંદ આવ્યો હોય તો પ્લીઝ વિડીયોને લાઈક કરજો. ચેનલ પર નવા આવી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. મળશો આવતીકાલે એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાને મારા બાપા સીતારામ. થાળી ઉપર જ અહીંયા છે ને વિડીયો પણ એન્ડ કરી દઉં ને ભૂલાઈ જશે ને તો એન્ડ લેવાનો પાછો રહી જશે.